21મી સદીના આધુનિક જમાનામાં જ્ઞાન એ માણસની સંપૂર્ણતા બક્ષે છે, સાથે સુશિક્ષિત સમાજ દેશની દિશા અને દશા પણ નક્કી કરે છે। મફત શિક્ષણની વાતો તો થાય છે, પરંતુ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળા તોડી પાડ્યા બાદ નવી ન બનાવતા વિવાદ સર્જાયો છે। સાક્ષરતા એ સમાજ અને દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું પહેલું પાસું છે, પરંતુ નવસારી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ઊંધી ગંગા વહેતી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। વાત છે વાંસદા તાલુકામાં આવેલ લેમજર ગામ કે જ્યાં ભગરપાડા વર્ગ શાળા જર્જરિત હોવાને કારણે આજથી 5 વર્ષ પહેલા તોડી નાખવામાં આવી હતી। શાળા તોડી નાખ્યા બાદ પણ કમ્પાઉન્ડમાં શૌચાલય ઊભા કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। શાળા તૂટ્યા બાદ 40થી વધુ વિદ્યાર્થીઓ 3 કિલોમીટર સુધી ચાલી અન્ય ગામમાં ચાલતી વર્ગ શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। લાંબા સમય બાદ પણ શાળા ન બનતા આજે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસના આગેવાનો મળી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી, જે લીમઝર ગામેથી નીકળી અને દુબળફળિયા સુધી 3 કિલોમીટરની પદયાત્રા કાઢવામાં આવી હતી। સાથે જ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માટે આવી શાળા ન બનાવતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા। જો શાળા જલ્દી ન બને તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। એક તરફ રાજ્ય સરકાર પ્રવેશ મહોત્સવ યોજી વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ અંતરિયાળ ગામોમાં આવેલી શાળા ન બનતા વિદ્યાર્થીઓએ પગપાળા અન્ય ગામમાં જઈ અભ્યાસ માટે જવું પડે છે। એવામાં અંતરિયાળ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે શાળા બને એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 11 શું પરિસ્થિતિ છે આપની શાળામાં? કેટલા વિદ્યાર્થીઓ છે અને બીજી શાળાના કેટલા વિદ્યાર્થીઓ આવે છે? કેટલા ઓરડા છે? હવે આ શાળામાં વલ્લભ વર્ગના બાળકો 28 છે અને ભગરપાડા શાળાના બાળકો 45 છે અને હાલમાં 2 ઓરડા છે ને બીજો જૂનો ઓરડો છે। એટલે અમે પહેલું બીજું અને બાલવાટિકા રૂમમાં બેસાડીએ છીએ અને 3, 4, 5 ઓટલા પર બેસાડીએ છીએ। કેટલી તકલીફ પડે છે ભણાવવામાં? એમ શિક્ષણ કાર્ય તો સાહેબ અમારું ચાલે છે બરાબર, પણ બાળકોને આવવા જવાની તકલીફ, બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી। કેટલા વધારે વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકોને તકલીફ પડતી હોય છે? હા, બાળકોને તકલીફ પડે થોડી। કેવી રીતે મેનેજ કરો છો બધું? એમ કરીએ છીએ, એમ કરવા પડે એટલે કરીએ છીએ। નવી શાળા બનવી જોઈએ કે નહીં? બનવી જોઈએ। વાંસદા તાલુકાની લીમઝર ગામે ભગરપાડા વર્ગ શાળા છેલ્લા 5 વર્ષથી જર્જરિત હતી। એમને શાળા તરફથી ટેકો મારવામાં આવી, એમને બાળકોને બેસાડતા છેલ્લે ગયા વર્ષથી શાળા તોડી પાડી અને ત્યારથી બાળકો અહીંયા દુબળફળિયા વર્ગ શાળામાં આવે છે અને એ લોકોને નાના બાળકો છે 1 થી 5 ધોરણના, એ લોકોને ઘણી તકલીફો પડે છે ચાલવાની, અને ચોમાસામાં પણ ઘણી તકલીફો પડે છે ચાલતા આવવાની, અને અહીંયા સગવડ નથી। વર્ગશાળામાં વલ્લભ વર્ગશાળામાં સગવડ નથી અને છોકરાઓને બહાર બેસાડે છે। એટલે મારે સરકારને વિનંતી કરવી છે કે વહેલામાં વહેલી તકે સ્કૂલ બને એવી અમારી માંગણી છે। વાંસદા તાલુકાના લીમઝર ગામે ભગરપાડા ફળિયામાં જે વર્ગશાળા હતી છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી જર્જરિત હતી અને તોડી પાડવામાં આવી। અહીંના 42 જેટલા છોકરા છોકરીઓ બીજા ગામની વર્ગશાળામાં જાય છે ભણવા માટે, ચાલતા લગભગ 3 કિલોમીટર એવો ચાલતા જાય છે। પહેલા ઇકો આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાંસદા તાલુકાની 200 ઇકો બંધ કરી દેવામાં આવી છે અને બાળકોએ બીજી શાળામાં ભણવા જવું પડે છે। બીજી વર્ગશાળામાં પણ 3 જ ઓરડા છે, એટલે અહીંના જે બાળકોએ ઓટલા પણ શિક્ષણ મેળવવું પડે છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ભૂખ પૂરી કરવા માટે અને નવા ઓરડાઓ મંજૂર થવા જોઈએ અને તાત્કાલિક ઓરડાઓ બનવા જોઈએ। બાળકોને જે શિક્ષણની ભૂખ છે તે પૂરી કરવી જોઈએ।